અને આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા પૂજપાદ વક્તા મહોદય શ્રી વ્યાસવર્યનું પણ અહીંયા આગમન થઈ રહ્યું છે। આપણે બધા જ આપણા સ્થાને ઊભા થઈ તાળીઓના નાદે વંદન કરીએ, અભિનંદન કરીએ। બે હાથ જોડી એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ। એમના મુખેથી અવિરત અસ્ખલિત પ્રવાહ જ્યારે વહી રહ્યો છે, પોતાના આરાધ્ય ઈષ્ટદેવ ઠાકોરજીની પ્રતિમા લઈ અને પૂજપાદ વક્તા મહોદય શ્રી જ્યારે આવી રહ્યા છે ત્યારે આવો એમના આગમનને તાળીઓના નાદે આપણે વધાવીએ। अरे आप विना घड़ी सुख न पावो आवो वक्ता पूजन माटे पानसुरिया परिवार એટલે કે અક્ષર નિવાસી વાલાભાઈ ભોવાનભાઈ પાનસુરિયા, પરમ ભક્ત છગનભાઈ રણછોડભાઈ પાનસુરિયા, ગોપાલભાઈ પધારો, ગોવિંદભાઈ પધારો, સંહિતા પાઠના યજમાન જેરામભાઈ આપ પણ પધારો। એ જ રીતે સવાર સાંજની રસોઈના યજમાન છગનભાઈ પાનસુરિયાનો પરિવાર आरती माटे पधारे, सोजित्रा परिवार आरती माटे पधारे, पागडर परिवार आरती माटे पधारे, धीरुभाई ठुम्मर अने एमनो ठुम्मर परिवार, छोडवड़िया परिवार अने मोवलिया परिवार आ बधा ज भक्तो अहींया वक्ता पूजन अने पोथी पूजन माटे अहींया आवशे। मीठी मीठी मोरली वाड़ा, मीठी मीठी मोरली वाड़ा, मीठी मीठी मोरली वाड़ा। आरती उतारू हूँ तो राधा जी ना शामनी, आरती उतारू हूँ तो राधा जी ना शामनी, राधा जी ना शामनी ने सीता जी ना रामनी, आरती उतारू तो राधा जी ना शामनी, प्रगटावी ज्योति मां भावोत क्रोध हो, प्रगटावी ज्योति मां भावोत क्रोध हो, मनडो जपे छे मारो भाळाई ना नामनी, आरती उतारो हूँ तो राधा जी ना शामनी, आरती उतारो मारा दिलड़ा ने ठारो, आरती उतारो मारा दिलड़ा ने ठारो, दासी बनी ले रहो तो चारे धामनी, दासी बनीने रहो कृपानी धाननी, आरती उतारो तो राधा जी ना शामनी, हे आरती उतारो हूँ तो भागवत भगवाननी। ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय।
ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો કૃષ્ણ કનૈયા. આવો વાલા ભક્તજનો, તૃતીય દિવસના પ્રથમ સત્રનો પ્રારંભ કરવો છે. અવિરત વક્તા મહોદય શ્રીના મુખ કમળથી અસ્ખલિત પ્રવાહ જ્યારે વહી રહ્યો છે, ખરેખર આ બરવાળા બાવળ હવે બરવાળા બાવળ નથી રહ્યું, પણ સાક્ષાત છપૈયા અને ગોકુલ વૃંદાવન પૂજ્ય આનંદ શાસ્ત્રીજીએ બનાવી દીધું છે. એકવાર જોરદાર તાલીઓના નાદે એમના દાખલાને આપણે વધાવીએ. અમારા આનંદ સ્વામીજી એટલા વહીવટ કુશળ સંત છે. આ મહોત્સવની અંદર મીઠાથી લઈ અને મગ સુધીની ચિંતા જો કોઈ વ્યક્તિએ કરી હોય ને તો અમને ગર્વ છે, એ અમારા આનંદ સ્વામીજીએ કરી છે. અને એટલે જ કદાચ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ આજથી 200 વર્ષ પહેલા પોતાના આશ્રિતોને કહ્યું હશે, ભક્તો બીજું કંઈ યાદ ન રાખો તો ચાલશે, પણ અમારા સાધુઓએ કરેલો દાખલો યાદ રાખશો ને, અક્ષરધામના અધિકારી તમે બની જશો, અક્ષરધામના અધિકારી તમે બની જશો. વાલા ભક્તજનો, આજ બરવાળા બાવળ ગામની આંગણે ખૂબ ભવ્યાતિ ભવ્ય ભાગવત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. સતત આનંદ સ્વામીની ચિંતા કરતા, આ બરવાળા બાવળની ચિંતા કરતા, વડિયાના આજુબાજુના વિસ્તારોના ગામડાની ચિંતા કરતા અમારા માનદ સ્વામી રામકૃષ્ણ દાસજી સ્વામી, એમના આશીર્વાદના આપણે સૌ કૃપા પાત્ર છીએ. આવો તૃતીય દિવસની કથા સાંભળવી છે. એમના ચરણોમાં આપણા મનની ગતિ અને મતિ સમર્પિત કરીએ. माइक्रोफोन की गति पूज्यपाद भक्त महोदय की ओर अस्तु. धन्यवाद. जय स्वामीनारायण. एमाय भगवानનું ભજન, ભગવાનની ભક્તિ, જગત અને જગતની માયા અને એના તત્વો છે વધારે યાદ રહે છે. ભગવાન યાદ રહેવા બહુ કઠણ છે. સુખદેવજી મહારાજ પવિત્ર ગંગા નદીના તટ ઉપર પરીક્ષિત મહારાજને ભગવાનના ભાગવત ચરિત્રોની કથા કહી રહ્યા છે. મૈત્રેય મહર્ષિ પોતાના આશ્રમમાં વિદુરજીને ભગવાનના ગયાના દુઃખના નિવારણની કથા કહી રહ્યા છે. સુત પુરાણી શૌનકાદિક ઋષિઓને આ જગતના મોહ અને માયા કેમ નાશ પામે, જીવને મોક્ષ ગતિ કેમ પ્રાપ્ત થાય, એવા દિવ્ય ચરિત્રોની કથા ઋષિઓની સન્મુખ બેસીને કહી રહ્યા છે. મૈત્રેય મહર્ષિ કહે છે કે વિદુર, આ જગતમાં દુઃખ લગાડવા જેવું કંઈ નથી. આ સૃષ્ટિનો ક્રમ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. આ જગતમાં જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જગત એક રંગભૂમિ સમાન છે, નાટકના સ્ટેજ સમાન છે. સ્ટેજ ઉપર ભજવાતું જે નાટક છે એના પાત્રો 3 કલાક માટે એ નાટકને ભજવતા હોય છે, પણ અમુક પાત્રો એ નાટકના જે નાયકો હોય છે
એને અદ્દલ ભજવી બતાવતા હોય છે. આ જગતમાં જન્મ ધારણ કરીને આવેલો જે માણસ છે એ માણસે પણ 60, 70, 80 કે 100 વર્ષની આયુષ્ય જે ભોગવવાની છે એમાં કોઈને માનું પાત્ર મળ્યું છે, કોઈને પિતાનું પાત્ર મળ્યું છે, કોઈને ભાઈનું પાત્ર મળ્યું છે, કોઈને બેનનું પાત્ર મળ્યું છે. બધાએ અદ્દલ એ પાત્રોને ભજવી બતાવવાના છે. એ પાત્રોને ન્યાય આપતા ક્યાંય લેશ માત્ર જો કચાશ રહી ગઈ તો ફરી ફરીને ઈશ્વર તમને એ પાત્ર નહીં આપે. કુંભાર જંગલમાંથી માટી લાવે છે, માટીનો પિંડ બનાવે છે, એ પિંડને ચાક ઉપર ચડાવે છે અને સુંદર મજાનો એક આકાર ઘાટ આપે છે. ઘાટ આપ્યા પછી નિભાડામાં નાખી અને પકવે છે. પાકી ગયા પછી એ ઘડો કોઈના પાણીયારાની શોભા બની જાય છે. કેટલાયના દિલને ઠારે છે અને એક દિવસ ફરીને એ ઘટ ફૂટી જાય છે. ફૂટી ગયેલો ઘટ માટી ભેગો માટી થઈ જાય છે. જિંદગીની આયુષ્ય 100 વર્ષની છે. એ 100 વર્ષની આયુષ્યમાં જેટલા શ્વાસ ભગવાનને યાદ કરીને ગયા છે એટલા જ શ્વાસ સાચા શ્વાસ છે. પરમાર્થનું કાર્ય કરતા કરતા જેટલો સમય વ્યતીત થયો છે એ સમય જ જિંદગીનો સાર્થિક સમય છે. 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામચંદ્રજી અયોધ્યા પરત આવ્યા છે. અયોધ્યાની ગાદી ઉપર ભગવાન રામચંદ્રજીનો રાજ્યાભિષેક થઈ ગયો અને પછી માં કૌશલ્યાને મળવા માટે ભગવાન રામચંદ્રજી ગયા છે. બે હાથ જોડી મસ્તક ઝુકાવી ભગવાન રામજીએ માં કૌશલ્યાને વંદન કર્યા છે. માં કૌશલ્યાએ આશીષ આપ્યા છે અને માને ભગવાને કહ્યું કે માં આજ તારા અંતરની અભિલાષા પૂર્ણ થઈને માએ કહ્યું કે હા બેટા, આજ મારા અંતરની જે ઈચ્છા છે ઈચ્છાને પરિપૂર્ણ તે કરી છે, પણ મારે તારી પાસે કંઈક માંગવું છે. બોલને માં શું જોઈએ છીએ? તું જે માંગીશ એ આજ હું તને આપીશ. માં કૌશલ્યાએ કહ્યું કે બેટા રાઘવ, જે દિવસે તને વનવાસ થયો અને તું અયોધ્યાને છોડી અને વનમાં ગયો અને પરત પાછો આવ્યો, વચ્ચેના 14 વર્ષનો સમય જે તારા દર્શન વગર ગયો છે એ 14 વર્ષ મારી આયુષ્યના વર્ષમાંથી તું કાઢી નાખજે. તારા દર્શન વગરનો સમય ગયો એ સમય વ્યર્થ ગયો કહેવાય. ઈશ્વરના સ્મરણ વગર, ઈશ્વરના સંકીર્તન વગર જે જે સમય વ્યતીત થયો છે એ બધો જ સમય વ્યર્થ ગયો છે. આ દેહ
મનુષ્યનો તો મળ્યો છે, પણ હરિનામ સંકીર્તન કરી હરિની આરાધના કરી ભવસાગરને પાર જવા માટે મળ્યો છે. કેવળ ગામ ગપાટા મારીને જ્યાં ત્યાં બેસીને જેની તેની વાતો કરીને જેવી તેવી વાતો કરીને દિવસ પરિપૂર્ણ કરવા માટે આ મનુષ્યનો દેહ મળ્યો નથી. આ વાતનું સતત અનુસંધાન રાખજો. મૈત્રેય મહર્ષિ વિદુરને કહે છે કે વિદુર, હું તને સૃષ્ટિની રચનાની કથા કહું. ભગવાન નારાયણની આજ્ઞાએ કરીને બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી છે. સ્વેદજ, અંડજ, ઉદ્ભીજ અને જરાયુજ 4 પ્રકારની યોની બનાવી છે. જરાયુજ, સ્વેદજ, અંડજ અને ઉદ્ભીજ એટલે પૃથ્વીમાંથી ઉગી નીકળે છે. જન્મતા જેને જરા વીટાયેલી છે ને જરાયુજ કહેવામાં આવે છે. ઈંડામાંથી જેની ઉત્પત્તિ થાય છે એને અંડજ કહેવામાં આવે છે. પરસેવામાંથી જે ઉત્પન્ન થાય છે એને સ્વેદજ કહેવામાં આવે છે. પૃથ્વી ઉપરના સૌથી પહેલા પુરુષ મનુ મહારાજ અને સૌથી પહેલી સ્ત્રી શતરૂપાજી ઉત્પન્ન થયા છે. ભગવાનના બ્રહ્માજીએ સૃષ્ટિની રચના તો કરી, મનુ મહારાજ પેલા પુરુષ બનાવ્યા, પણ એને ઊભા ક્યાં રાખવા? પૃથ્વી તો છે નહીં. હિરણાક્ષ નામનો દૈત્ય પૃથ્વીને દડો બનાવી અને સાગરના તળિયે લઈ ગયો છે. આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ, 18-12 વનસ્પતિ જે પૃથ્વી ઉપર રહે છે, અબજોની સંખ્યામાં લોકો, પશુઓ અને પ્રાણીઓ જે પૃથ્વી ઉપર રહે છે એ પૃથ્વીનો દડો બનાવીને હિરણાક્ષ નામનો એક રાક્ષસ સાગરને તળિયે લઈ ગયો. આપણે કલ્પના કરવી રહી કે એ હિરણાક્ષ કેવડો મોટો હશે. આખી પૃથ્વીનો દડો બનાવીને જે લઈ જાય એ દૈત્ય કેવડો હશે. બ્રહ્માજીએ વિચાર કર્યો કે પૃથ્વી વગર પ્રજાને ઊભી કેમ રાખીશ, અને બ્રહ્માજીને છીંક આવી છે. નાસિકાના અગ્રભાગથી એક નાનું એવું સ્વરૂપ બહાર નીકળ્યું છે. બહારનું વાતાવરણ મળતાની સાથે એ મોટું વિકરાળ અને વિશાળ સ્વરૂપ થયું છે. નામ પાડ્યું છે વરાહ. વરાહ નારાયણ ભગવાનના નામનો મંગલ જય ઘોષ કરીએ. બોલીએ વરાહ નારાયણ ભગવાન. વરાહજીએ છલાંગ લગાવી સાગરમાં ગયા. હિરણાક્ષની સાથે યુદ્ધ કરી અને હિરણાક્ષનો વધ કરી પૃથ્વીને પોતાના દંતશૂળ ઉપર પધરાવી અને ભગવાન વરાહ બહાર આવ્યા છે. કવિએ બહુ સરસ વાત લખી કે પૃથ્વીને જ્યારે ભીડ પડી ત્યારે વરાહ રૂપે આવી હિરણાક્ષનો વધ કરીને દંત ઉપર પધરાવી. પૃથ્વીને જ્યારે ભીડ પડી ત્યારે વરાહ રૂપે આવી હિરણાક્ષનો વધ કરીને દંત ઉપર પધરાવી. એવા
કરો ઘનશ્યામ એવા એવા કામ કરો ઘનશ્યામ અક્ષર જેનું ધામ એવા છપૈયાના શ્યામ અક્ષર જેનું ધામ એવા છપૈયાના શ્યામ એ અક્ષર જેનું ધામ એવા છપૈયાના શ્યામ અક્ષર જેનું ધામ એવા છપૈયાના શ્યામ પૃથ્વીને જ્યારે ભીડ પડી ત્યારે વરાહ રૂપે આવી હિરણાક્ષનો વધ કરીને દંત ઉપર પધરાવી એવા અનેક કામ પરમાત્માએ કર્યા છે. પૃથ્વી ઉપર મનુ અને શત્રુપા બંને પોતાનો ગ્રસ્ત સંસાર છે એને આગળ ધપાવી રહ્યા છે. સુત પુરાણી શૌનકાદિક ઋષિઓને કહી રહ્યા છે. મૈત્રેય મહર્ષિ વિદુરને આ કથા સમજાવતા કહે છે કે હે વિદુર, વરાહ છે એ સંતોષનું સ્વરૂપ છે અને સંતોષને જ્યારે મારવો હોય ત્યારે, સંતોષ જ્યારે પ્રગટે ત્યારે જ લોભ છે એ મરે છે. હિરણાક્ષ દૈત્ય છે એ સંગ્રહ વૃત્તિ લોભ છે અને લોભને મારવા માટે સંતોષ સિવાય બીજું કોઈ કામ આવતું નથી. 1 રૂપિયો મળે એટલે 10 રૂપિયાની આશા જાગે, 10 મળે એટલે 20 રૂપિયાની આશા જાગે, 20 મળે એટલે 50 કે 100 રૂપિયાની આશા જાગે અને 100 મળે એટલે 1000, 10,000, લાખ અને કરોડોની આશા જાગે છે. માણસ માત્રની તૃષ્ણા મટતી નથી, માણસ માત્રની તૃષ્ણા મરતી નથી. એને કોણ મારે? એને મારવા માટે સંતોષ જોઈએ. સંતોષ હશે ને તો જ સંગ્રહ વૃત્તિ લોભ મરશે. તમે પેપરમાં ઘણી વાર જોતા હશો, ફલાણા ભાઈની પાસેથી આટલા કરોડ રૂપિયા નીકળ્યા, ફલાણી પેઢીની પાસેથી આટલા રૂપિયા નીકળ્યા. ભેગા કરી અને તમે પૃથ્વીમાં દાટી દેશો, કઈ કામ નહીં આવે. થોડું મળે ઈશ્વરની કૃપાથી, જે કાંઈ મળે એને થોડું દાનમાં, સમાજના સેવાના કાર્યોમાં તમે વાપરશો તો દિવસે અને દિવસે તમારી કીર્તિ ફેલાશે. બાકી તો રૂપિયાએ ભલભલા માણસને હેરાન બહુ કર્યા છે. રૂપિયો સૌનો રાજા જગતમાં, રૂપિયો સૌનો રાજા. રૂપિયે મેલી માજા જગતમાં, રૂપિયો સૌનો રાજા, રૂપિયો સૌનો રાજા જગતમાં, રૂપિયો સૌનો રાજા. રૂપિયો રડાવે, રૂપિયો હસાવે, રૂપિયો છે લછબીલો. રૂપિયો સવને નાચન ચાવે, નખરા કરે છે લવીલા જગતમાં. રૂપિયો સૌનો રાજા, રૂપિયે મેલી માયા.
રૂપિયો દીકરા રૂપિયો નારી રૂપિયો ભાળી આવે વેલા રૂપિયો હોય તો આવે બહુ પાસે નહીં તો મને સહુ પેલા જગતમાં રૂપિયો સૌનો રાજા રૂપિયો હોય તો અન્નદાન દેજો પ્રભુને લાગશો પ્યારા રૂપિયો હોય તો અન્નદાન દેજો પ્રભુને લાગશો પ્યારા રૂપિયો સૌને રાજી રાખે રૂપિયો સૌને રાજી રાખે રૂપિયો કરી મૂકે ઘેલા જગતમાં રૂપિયો સૌનો રાજા રૂપિયો સૌનો રાજા જગતમાં રૂપિયો 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 સૌનો રાજા એક વ્યાખ્યાનકારે બહુ સરસ વાત કરી કે સુકાઈ ગયેલા વૃક્ષના થડમાં 50,000 રૂપિયાનું બંડલ રાતે તમે દાટી આવો એટલે સવારે સુકાઈ ગયેલા વૃક્ષમાં કોટા ફૂટે થાય એવું માણસમાં પાવર હોય ને પાવર રૂપિયા નો જ હોય હુકાઈ ગયેલા ઠૂઠા તો નો પડે પણ હુકાઈ ગયેલા માણસો હોય ને એ લીલા થઈ જાય રૂપિયા જોડે એટલે અને ભાઈ બુદ્ધિ ન હોય તોય રૂપિયા આવી જાય એટલે બુદ્ધિ તો ગમે ત્યાંથી આવે ગમે ત્યાંથી આવે મેં એવા માણસને જોયો છે કે જેની નાની ઉંમર હતી ત્યારે એને કોઈ બોલાવતું નહીં બીજા તો ન બોલાવે એના પરિવારના માણસો એમ કહેતા કે આને બુદ્ધિ નથી એમ એ મોટો થયો થોડોક વ્યવહાર ને કારબાર હાથમાં આવ્યો રૂપિયા થઈ ગયા આજે ભાઈ ભાઈ થાય છે હજી કદાચ એને પોતાની સાઈન કરતા તો આવડતું હોય કે ના આવડતું હોય પણ રૂપિયાએ એને એટલી ઊંચાઈ સુધી પહોંચાડ્યો છે પણ એ રૂપિયો સત્કાર્યમાં જો વપરાય હરિમંદિરના નિર્માણોમાં વપરાય તો કાયમને માટે એની કીર્તિઓ જળવાઈ રહેશે અને એટલે ઘણા બધા રાજા અને મહારાજાઓ પોતાની હયાતીમાં પોતાની સંપત્તિનો સદવ્યય કરવા માટે મંદિરોના નિર્માણ કરાવતા આ મોટી મોટી કંપનીઓ છે કંપનીઓ પણ મોક્ષની સરવાણી કાયમને માટે ચાલુ રહે એટલા માટે મંદિરોના નિર્માણો કરાવે છે બિરલા કંપની છે પણ બિરલાના મંદિરો મોટા મોટા શહેરમાં કેટલા બધા છે એના સ્થાપનના કરનારાઓ એના સંચાલકો એના ડિરેક્ટરો એક પછી એક આયુષ્ય પૂરી થતી જશે એમ બધા ચાલ્યા જશે પણ વર્ષો સુધી અડીખમ ઊભી રહેલી એ ઇમારતો કાયમને માટે સમાજને સદબોધ આપશે અને માટે ઈશ્વરે જે કાંઈ આપ્યું હોય એમાં થોડામાંથી થોડું પણ એ હરિનામ સંકીર્તન જ્યાં થઈ રહ્યું છે જ્યાં થવાનું છે હરિ મંદિરોના નિર્માણો જ્યાં થઈ રહ્યા છે ત્યાં તમે તમારું એ દાનની સરવાણી વહાવજો સંગ્રહ વૃત્તિ લોભ જો હશે તો
એ લોભ પતનના માર્ગે માણસને લઈ જાય છે. જે ગતિ હિરણાક્ષની થઈ એવી ગતિ આપણી ન થાય એનું સતત અનુસંધાન રાખવું. વિદુરજીએ મૈત્રેય મહર્ષિને કહ્યું કે હે ગુરુદેવ, એ હિરણાક્ષ કોણ હતો? મૈત્રેય કહે છે કે વિદુર, એકવાર બ્રહ્માના માનસ પુત્રો ભગવાન લક્ષ્મી નારાયણના દર્શને કરવા ગયા છે. મધ્યાહ્નનો સુમાર છે. લક્ષ્મી નારાયણ આરામ કરી રહ્યા હતા. જય અને વિજય બે પાર્ષદો દરવાજે ઊભા હતા અને આ સનકાદિકો દર્શન કરવા જાય. દરવાણીએ એને અટકાવ્યા છે. જય વિજયે અટકાવ્યા છે. સનકાદિકોએ કહ્યું છે કે નારાયણના દર્શન કરવા જતા અટકાવનાર તમે કોણ છો? જાઓ, તમે મૃત્યુ લોકમાં જાઓ અને ત્યાં જન્મ ધારણ કરી દુઃખ ભોગવો. એ જય અને વિજયને શાપ થયો છે. એ પૃથ્વી ઉપર ભટકી રહ્યા છે. કોણ એવી માં હોય જેને પેટે અમે જન્મને ધારણ કરીએ? એક વાત ખાસ યાદ રાખજો, સગડી સળગતી હોય એ સળગતી સગડીમાં હાથ જો નાખવા જઈએ તો અવશ્ય આપણો હાથ દાજે, એમાં બે મત નથી. સળગતો કોલસો બધાને દજાડે છે, માટે સાવધાન રહેવું જરૂરી છે. જય અને વિજયે સનકાદિકો સાધુના વેશમાં હતા અને એનો અપરાધ કર્યો છે. એ અપરાધના પરિણામ સ્વરૂપે જય અને વિજયને શાપ થયો છે અને ભગવાનથી દૂર થવાનો વારો આવ્યો છે. આ કથા એક વાત જરૂર સમજાવે છે કે કોઈ પણ ભારત વર્ષનો ભગવી કંથા ધારણ કરેલો સાધુ હોય તો એને બે હાથ જોડીને વંદન કરજો. કાંઈ આપી શકાય તો આપજો અને ન આપી શકાય તો બે હાથ જોડીને એને વંદન કરજો. એનું અપમાન ક્યારેય કરશો નહીં. એનું અપમાન કરવા જતા પરિવારે સહિત નાશ થઈ જશે. જો કોઈ એવા સદગુરુ સંતનો અપરાધ થઈ જશે તો એ શાપને પામેલા જય અને વિજયના આત્માઓ આકાશ માર્ગે ભટકી રહ્યા છે. શાપ થયા પછી લક્ષ્મી નારાયણે પણ એ શાપમાં સંમતિ આપીને કહ્યું કે યથાયોગ્ય શાપ તમને થયો છે, પણ તમે જ્યારે જન્મને ધારણ કરશો ત્યારે તમને મારવા માટે હું આવીશ. આટલો વર ભગવાને જય ને વિજયને આપ્યા છે. સમય જતા જતે કાળે તમે મને પામશો આવો વર જય અને વિજયને આપ્યો છે. ઘણીક વાર ઘણીક પ્રજા એવી જન્મતી હોય છે જે જન્મતાની સાથે જ આસુરી સ્વભાવ વાળી હોય છે. ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે કહ્યું છે કે સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાયતે. પવિત્ર અને સંસ્કારી મા બાપને ત્યાં કોઈ યોગ ભ્રષ્ટ જીવાત્મા જન્મ ધારણ કરે છે. જેનું જીવન પવિત્ર હોય, જેનું જીવન સંસ્કારી હોય, જેનું જીવન ભગવદ પરાયણ હોય, એને ત્યાં ભગવાનના ભક્ત યોગ ભ્રષ્ટ થયેલા ભક્તો જન્મને ધારણ કરીને આવે છે. બીજી વાત, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે ભગવદ ગીતામાં આગળ એમ કહ્યું, ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્તિ ભરતર્ષભ. ધર્મ અને મર્યાદાની ઉલ્લંઘન કરીને કોઈ જો ભોગને ભોગવશે તો એને ત્યાં આસુરી પ્રજા જન્મશે.
મા બાપ ગમે તે હોય, પણ જો આચરણ બરાબર ન હોય તો એને ત્યાં આસુરી પ્રજા જન્મે. પ્રતાપ પરીક્ષિત એક દિવસનો સમય છે. કશ્યપ મહારાજ સંધ્યાના સમયે યજ્ઞકુંડની નજીક બેઠા છે અને એ સમયે દૈત્ય માતા દીતિ ત્યાં આવ્યા છે. દીતિએ પોતાના પતિ કશ્યપજીની પાસે ઋતુદાનની માંગણી કરી છે. કશ્યપજીએ કહ્યું, અત્યારે સંધ્યાનો સમય છે અને એ સંધ્યાના કાળને વિપરીત કાળ માનવામાં આવ્યો છે. દેવી, સંધ્યા સમયે ભગવાનનું ભજન કરવાનું હોય, ભક્તિ કરવાની હોય, સંકીર્તન કરવાનું હોય, ઈશ્વર પરાયણ જીવન સંધ્યાના સમયે જીવવાનું હોય. ભોગમાં ડૂબવાનો સમય સંધ્યાનો સમય નથી. અને એટલે જૂના સમયમાં સંધ્યાના સમયે જો કોઈ નેવા નીચે ખાટલો ભાળીને બેઠા હોય, સૂતા હોય, તો વડીલો એમ કહેતા કે સંધ્યાના સમયે નેવા નીચે ના બેસાય, ના સુવાય, ઉપરથી નળિયા પડે. એ બાંધા વગરના હોય તે પડે ના. સંધ્યાના સમયે તમે સાવધાન નથી, તમે બેઠા છો, તમે સૂતા છો, તમારું જીવન હરિમય નથી. એટલે વડીલો તમને ચેતવવા માટે આ બાનું બતાવી અને તમને વાત કરી રહ્યા છે, તમને જાગૃત કરી રહ્યા હતા. હવે તો સ્લેબ વાળા મકાન થયા ને નળિયા ગયા ને પડે ક્યાંથી? અને હવે સંધ્યાનો સમય ક્યારે થઈ જાય ને એ જ ખબર રહેતી નથી. ચોમાસાનો પહેલો વરસાદ આવે અને નાવાની ઈચ્છા કેટલાને થાય છે? જેવો વરસાદ ને પવન આવે ને ધૂળની ડમરી ચડે ને એટલે બારી ને દરવાજા ને પડદા ને બધું પેક કરવા માંડે, ધૂળ નો ગરી જાય એમ. અમારે ગુરુજી અહીંયા બેઠા છે, રામકૃષ્ણ સ્વામી. હું એમ કહું ને, સ્વામી આસન માટલી બધી ધૂળ છે, આ તકિયો ધૂળ ધૂળ ભીરો છે, આ બધું ચારે બાજુ ધૂળ બહુ ઉડે છે. ત્યારે ગુરુવર્ય રામકૃષ્ણ સ્વામી કે આ બ્રહ્માંડ આખું ધૂળનું છે. આ બ્રહ્માંડ આખું ધૂળનું છે અને આપણે ધૂળમાં રહેવાનું છે, ધૂળમાં જ મોટું થવાનું છે. અને જેટલા જેટલા ધૂળમાં મોટા થયા એ બધા નિરોગી છે. એર કન્ડિશનમાં જેટલા મોટા થયા ને એને બહાર કાઢ્યા થતા નથી. એને બહાર લઈ જાવ તો તાપ લાગી જાય, ઉનવા થઈ જાય, ડાયોરિયા થઈ જાય, ધૂળ લાગે તો ઇન્ફેક્શન, ધૂળ ઉડે તો લાગે. એને રાખવો ક્યાં? છોકરા તો કરોડપતિને ત્યાં જન્મે છે ને મોટા થાય છે. છોકરા મજૂરને ત્યાં ઝૂંપડામાં જન્મે છે, ખેતરે વાડીએ, અને એ મોટા થાય છે. એ જન્મે ત્યાંથી ધૂળમાં મોટા થાય છે અને કોઈ જાતનું ઇન્ફેક્શન લાગતું નથી. અને ઓલા એર કન્ડિશનમાં જન્માને એને ક્યાંય બહાર લઈ ગયા થતા નથી. હમણાં જ મને કોક મળ્યું હતું. હા, ઈ ભાઈ કે સ્વામી 3 દી અમે ગયા તા તો નીલકંઠ ધામ દર્શન કરવા. વેકેશન છોકરાને પડ્યું એટલે બધાની ઈચ્છા હતી કે 2 દી આપણે નીલકંઠ ધામ જઈ આવીએ અને દર્શન બધાને કરાવી આવીએ અને કરી આવીએ. અને સ્વામી તડકો બહુ હતો ને બધાય માંદા બહુ પડી ગયા. લ્યો, આપણને કોઈને લાગે તડકો, એ આવો ધોમ ધકતો તાપ છે અને આજે તો તપવાનું જ છે. આ પાવર છે ને, આ તો ઉછીનો પાવર છે, આ જીબીનો નથી. એટલે બપોર વચ્ચે આજે પાવર આવે તો તમારા હવના ભાગ તાળી પાડીને જો બહુ ભજન અને ભક્તિ કરશો તો બપોરે વહેલો પાવર આવી જશે, નકર તાપમાં તપવાનું છે. એ તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ન હોય જો
તાલી ન હોય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ન હોય જો જો વાતો કરો તો ઘન શ્યામની રે બીજી વાતો ન હોય જો સમરણ કરી લ્યો મારા શ્યામનો રે બીજો સમરણ ન હોય જો એ સુમિરન કરો તો મારા શ્યામનું રે બીજું સુમિરન ન હોય જો હરી બોલ તાલી સબ જાઈએ એ બચપણ માં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપન માં ઘણો ફેર છે રે બચપન કોને કહેવાય જો બચપનમાં ધ્રુવની હરી મળ્યા રે બચપન કહેવાય જો એ તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ન હોય જો જય હો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો બેઠા હો એટલા તાળી પાડી અને થોડા થોડા હલતા રહેજો યુવાની માં મીરાબાઈ શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની ને કહેવાય જો તાલી પાડો તમારા શ્યામની રે બીજી તાલી ન હોય જો એ તાલી પાડો તો મારા શ્યામની રે બીજી તાલી ન હોય જો એ રમો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ
બાઈ ને રામ મળ્યા રે ગઢપણ કહેવાય જો એ ગઢપણ માં શબરી બાઈ ને રામ મળ્યા રે ગઢપણ કહેવાય જો એ તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ન હોય જો એ દુશ્મન દુશ્મન માં ઘણો ફેર છે રે દુશ્મન કહેવાય જો એ દુશ્મન દુશ્મન માં ઘણો ફેર છે રે કોને દુશ્મની કહેવાય જો એ દુશ્મની માં રાવણ ને રામ મળ્યા રે દુશ્મની કહેવાય જો એ તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો એ સમરણ કરી લો સીતારામ નો રે બીજો સમરણ ના હોય જો એ વાતો કરો એ વાતો કરો એ વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ન હોય જો એ બચપનમાં પ્રહલાદ ને હરી મળ્યા રે બચપન કહેવાય જો એ યુવાનીમાં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની કહેવાય જો નાચો નાચો એ ગઢપણમાં એ ગઢપણમાં શબરીબાઈ ને રામ મળ્યા રે ગઢપણ કહેવાય જો એ દુશ્મનીમાં રાવણ ને રામ મળ્યા રે દુશ્મની કહેવાય જો તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ન હોય જો એ સમરણ કરી લ્યો રાધે રાધે એ હાચું હાચું સમરણ કરી લ્યો રાધે રાધે સમરણ કરી લો રામ રહો રે સમરણ કરી લો સીતારામ રહો રે સમરણ કરી લો સમરણ કરી લો સમરણ કરી લો રાધે રાધે એ ભજો રાધે રાધે ગોવિંદ રાધે 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 ગોવિંદ રાધે 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 ગોવિંદ રાધે રાધે ગોવિંદ રાધે 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 ગોવિંદ રાધે 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 એ તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ન હોય જો સંધ્યાનો સમય હરિભજન કરવાનો છે, ભજન અને ભક્તિમય વિતાવવાનો છે. દુરાગ્રહ કરીને કશ્યપજીની પાસે દિતિએ ઋતુદાનની માગણી કરી છે.
ના પાડવા છતાંય દુરાગ્રહ જ્યારે કર્યો ત્યારે કશ્યપજીએ દિતિને ઋતુદાન આપ્યું છે. કશ્યપજીએ કહ્યું કે દિતિ, વિપરીત સમયે ઋતુદાન લેવાને કારણે તારે ત્યાં રાક્ષસોનો જન્મ થશે. દિતિએ બે હાથ જોડીને કહ્યું, પતિદેવ કાંઈક અનુગ્રહ કરો, મારી ભૂલ થઈ. કશ્યપજીએ કહ્યું કે તારે ત્યાં પુત્ર રૂપે રાક્ષસ જ્યારે આવશે ત્યારે ભગવાન એને મારવા માટે આવશે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, વિપરીત કાળે ઋતુદાનનું પરિણામ એ આવ્યું, દિતિને ત્યાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ થયો છે. હિરણાક્ષની કથા મેં તને સમજાવી, હિરણ્યકશિપુની કથા સપ્તમ સ્કંદમાં તને સમજાવીશ. બ્રહ્માથી કરદમ ઋષિનો જન્મ થયો છે. બ્રહ્માએ કહ્યું કે હે કરદમ, હું સૃષ્ટિની રચના કરું છું, એમાં તું મને મદદરૂપ થા. કરદમજીએ કહ્યું કે હું તમને મદદરૂપ નહીં થાવ, મારે તો ઈશ્વરનું આરાધન કરીને ઈશ્વરને પ્રાપ્ત કરવા છે. હું ઈશ્વર પ્રાપ્તિ માટે જઈશ, તમને તમારા કાર્યમાં મદદરૂપ નહીં થાવ. મારો જન્મ છે જગતના કલ્યાણને માટે છે. મારે એકલાએ સુખ ભોગવવું નથી, સુખ મારે સમષ્ટિને આપવું છે. ભગવાન સ્વામિનારાયણ પણ કહેતા કે માણસ ક્યારેય એકલપટો ન હોવો જોઈએ. પોતાને જે કાંઈ મળ્યું હોય એ બધું જ એણે વેચીને પછી પોતાના માટે વાપરવું જોઈએ. એક વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે, એક વહેંચીને પોતે આનંદમાં જીવન જીવે છે. ભગવાને ધન આપ્યું હોય તો કોઈ ગરીબને આપવું, કોઈ દીન દુખીને આપવું, કોઈ દારિદ્ર્યથી પીડાતો હોય એને આપવું. એ રાજી થશે તો એના રાજીપાના અધિકારી તમે પણ બનશો. ભગવાન સ્વામિનારાયણની વિચારધારા સતત રહી કે પોતાને ભગવાન મળ્યા હોય તો એ ભગવાન પણ બીજાને ઓળખાવવા. અને એટલે સાધુઓ ગામડે ગામડે ફરીને મંદિરોના નિર્માણ કરાવે છે. આવા મહોત્સવના આયોજન કરીને હજારો મનુષ્યોને ભગવાન અને ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવે છે. મૂર્તિની પ્રતિષ્ઠા કરવી હોય તો આ ડોમની જરૂર નથી. 3 દિવસનો યજ્ઞ થાય, મૂર્તિ પ્રતિષ્ઠા થઈ જાય. પણ આ ભાગવતની કથા શા માટે? આમાં કોઈ નિમંત્રણથી આવશે, કોઈ હેત ભાવથી આવશે, કોઈ જોવાના ભાવથી આવશે, કોઈ કુતૂહલવશ આવશે, આવીના મંડપમાં બેસી જશે. એના કાનમાં 2 શબ્દો સારા જો પડશે તો એના આત્માને ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થશે. આવી એક કથા, આવી 2 કથા, આવી 3 કથા, એ કથા બધી શ્રવણ કરી કરી એના પુણ્યનો સમુચ્ચય ભેગો થશે અને એનો આત્મા છે વધારે મજબૂત અને બળવાન બનશે. કોઈ પણ જગ્યાએ ક્યાંય કથાનો મંડપ બંધાયા પછી કોઈ વક્તા એવી સલાહ નથી આપતો કે તમે ચોરી કરતા શીખજો, તમે દારૂ પીતા શીખજો, તમે જુગાર રમજો, તમે માવા, તમે ગુટકા, તમે ભાંગ, તમે તમાકુ ખાજો, તમે દારૂ ને મદિરાનું પાન કરજો. આવી પાઠશાળા અહીંયા નથી. અહીંયા તો તમારામાં રહેલા દુર્ગુણો ભાગવતજીના માધ્યમે બતાવવામાં આવે છે.
અહીંયા તો એ દુર્ગુણોનો ત્યાગ કરવાની સાચી સલાહ આપવામાં આવે છે કે ભાઈ તું તમાકુ ખાય છે એ તારા સ્વાસ્થ્ય માટે બરાબર નથી. તું માવો અને ગુટકા ખાય છે એ તારા સ્વાસ્થ્ય માટે બરાબર નથી. તું દારૂનું પાન કરે છે એ તારા માટે અને તારા પરિવારને માટે યોગ્ય નથી. માટે સમજી વિચારી અને સમયે છોડી દેજો, છોડી દેજો, છોડી દેજો. તમારા મનની ગતિ જે તરફ જઈ રહી છે એ તરફથી ગતિને અટકાવીને ભગવાનના ભજન ભક્તિ અને સંકીર્તન તરફ વાળવાની સલાહ ભાગવતજીના માધ્યમે કથાના મંડપ દ્વારા આપવામાં આવતી હોય છે. પણ એ સલાહને પોતાની હિતકારી સલાહ માનીને જેણે જેણે પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે એના જીવન સુધરી ગયા છે. એક સુંદર વાત લખી કે શબ્દ કે મારે મર ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે જેણે શબ્દ વિચાર્યા તાકા સુધરી ગયા કાજ. એક શબ્દની ખટક માણસને જો લાગી જાય તો એવી અસર કરી જાય કે એનું જીવન સુધરી જાય, એનું કાર્ય સુધરાઈ જાય. એનું આખું જે પાસું છે એ પાસું આખું પલટાઈ જતું હોય છે જો શબ્દને સમજે અને સમજ્યા પછી શબ્દને વિચારે તો.